હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા મસ્ત મજાના ફ્રેશ અને એનર્જેટિક વ્લોગમાં. ને ગુડ મોર્નિંગ બધાઈને. ગુડ મોર્નિંગ મારા ફેમિલીને. ગુડ મોર્નિંગ. જો બધાએ છે ને આપણે ચેકઆઉટ કરી લીધું છે, કારણ કે આપણે અત્યારે નીકળવાનું છે પોરબંદર. હા, પોરબંદર નીકળી છે. અને બધાય જો રેડી થઈ ગયા. બધાયના લુક બતાવી દયો. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા. કેવી મજા આવી 2 દિવસ દ્વારકામાં. વાત જ પૂછમાં. મોજ પડી ગઈ દ્વારકાની. એટલી મજા આવી. દર્શન કર્યા બધાય. આપણા વ્યુઅર્સ કેટલા બધા મહિલા. બહુ એટલે બહુ મજા આવી. ને કમેન્ટ આવી હતી, કેવું લાગ્યું અમારું દ્વારકા? બહુ સરસ, બહુ સરસ. દ્વારકાના બધાય માણસો એટલા સરસ. દ્વારકા બહુ મજા જ પડી ગઈ. દ્વારકા સોના કરતા સારું. અરે વાહ, સાચી વાત છે. સોના કરતા સારું. જેટલા વખાણ કરીને એટલા ઓછા હે. ચાલો નીકળશું આપણે. જો બધો હે ને સામાન આપણે આપણા ડેટકામ નાખી દીધો હે. ડેટકો અને રામપ્યારી ને ગેંડો. 3-4 નામ ને જો ગાડીના, એટલે તમે સમજી જાવ પછી. બધો સામાન અંદર નાખી દીધો છે. અને પપ્પા રહ્યા ને આપણે પાણીનો જગ અહીંયા ઠંડો હે ને તો એ ભરવા ગયા. અને અહીંયાથી ગાડી લઈને પછી આમ નીકળી જાય. હા, ચેકઆઉટ કરી લે. બરાબર. હાલો નીકળશી. સવારના કેટલા વાગ્યા અત્યારે? અત્યારે 7:30 જેવું થયું હશે. હા, કેટલા વાગે ઉઠે ખબર? હા, 5:30 લગભગ. 5:30 પોણા 6 જેવું થયું હતું. હા, હું 5:30 ઉઠી. ત્યાર ના આમ હી બધાય બોલો. કાંઈ વાંધો નહીં, હોય થાય જ કા મમ્મી જે બધે. થાય તો કરું શું કે આ બધું આપણે ગોઠવવાનું, ભરવાનું, રહેવાનું. ને હજી એક કોમેન્ટ હતી ને, ખુશીથી તમે અમને કહી દેજો તમે કઈ જગ્યાએ સ્ટે કર્યો તો અમારે રોકાવું હોય તો સારું પડે. જો અમે છે ને કડવા પટેલ પાટીદાર સમાજવાળી છે ને દ્વારકા, એમાં રોકાણ હતા. આ જોઈ લ્યો, શ્રી સંત આંબા ભગતની જગ્યા. હા, તમે ગૂગલ સર્ચ કરશો ને એટલે આવી જશે. અને અહીંયા છે ને દ્વારકા જે આપણું મંદિર છે ને, અહીંયાથી કેટલા કિલોમીટર? 5 કિલોમીટર જેવું થાય. 5 કે નહીં થતું, 5 જેવું કીએ હે બધા, પણ અંદાજે 5 કિલોમીટર થાય. એટલે નજીક જ છે. તમે ને પ્રાઇવેટ વાહન હોય ને તો વધારે સારું પડશે અહીંયા. હા, અહીંયા પ્રાઇવેટ વાહન વધારે સારું પડશે. બહુ સરસ મજા આવી ગઈ. અને 3 ટાઈમનું જમવાનું. ને એક કોમેન્ટ એવી આવી હતી કે જમવામાં શું હતું, તો સવારમાં ચા ગાંઠિયા ને એવું હોય છે. એક દી અમે સવાર નાસ્તો કર્યો હતો. એક જ દિવસ કર્યો હતો. બાકી બપોરે એકદમ પ્યોર ગુજરાતી ખાવાનું હોય છે. દાળ ભાત, શાક, રોટલી ને એક મિષ્ટાન હશે. એક મિષ્ટાન, છાશ, અને સાંજે છે કઢી, ખીચડી. એટલે જે લોકો ફેમિલી સાથે હોય ને, જેમને છે ને મમ્મી પપ્પાની બધા સાથે હોય ને, એમના મમ્મી પપ્પાને અહીંયા બહુ મજા આવશે એટલી અમને ખબર હે મમ્મી. હા, અહીંયા કાઠિયાવાડી એકદમ સરસ છે. આપણને કેવું ફીલ થાય ખબર કે આપણે ઘરે જ જમી. એમાં જરૂર અહીંયા આવવું. મજા આવી ને તમને? મજા આવી મને તો પૂરેપૂરી. આની જગ્યાએ બીજી હોટલે સ્ટે લીધું હોત ને તો મમ્મી ને પપ્પા ને એટલી મજા ન હોય જેટલી અહીંયા વાતાવરણ હે એકદમ સરસ છે. હાલો બધાય નાસ્તો કરવા. કા મમ્મી? ચા ને ગાંઠિયા. ચા ને ગાંઠિયા. આજ તો હે ને મમ્મી અને પપ્પાએ વ્હાઈટ કામ ચા લઈ લીધો છે. જલ્દી ઠરી જાય એટલે આપણે જલ્દી નથી ઠરતો. હા, તો ઈ ભાઈ કે નાસ્તો કરીને જાય. હાલો નાસ્તો કરીને નીકળી. તો અમે પોરબંદર જવા નીકળ્યા હતા. રસ્તામાં છે ને હરસિદ્ધિ માતાનું મંદિર આવે છે, તો ત્યાં દર્શન કરતા જાય. મમ્મી છે ને બહુ સાંભળ્યું હતું કે હરસિદ્ધિ માતાનું મંદિર વચ્ચે આવે, ત્યાં દર્શન કરવા જઈજો. અને આપણે બાણુગર માસારિયા ને એમને કીધું હતું કે તમે હે ને જાયજો. અને અમે નસીબવાળા કહેવાય કે અમને છે ને આરતીનો લાભ મળી ગયો. બોલો. હા, અમે પહોંચ્યા અને આરતીનો થોડોક જ ટાઈમ બાકી હતો. 5 જ મિનિટમાં આરતી ચાલુ થઈ ગઈ. અમે પહોંચ્યા એટલે અહીંયા હે ને 9 વાગ્યા અમે બરોબર ઈ ટાઈમે પહોંચ્યા. તો બહુ જ દર્શન, સરસ મજાના દર્શન થઈ ગયા. બહુ જ મસ્ત હે. મેં તો હે ને હરસિદ્ધિ માતાનું કેટલા વર્ષો થયા હે. મમ્મીને આવવાની ઈચ્છા હતી કે અહીંયા એકવાર દર્શન કરવા જઈશું કે. એટલે મેં સાંભળ્યું હતું. અને હે ને અમે ગૂગલ સર્ચ કર્યું ને તો એમાં એવી રીતના બતાવતા હતા કે જ્યાં હરસિદ્ધિ માતાનું મંદિર છે ને એ કૃષ્ણ ભગવાને બનાવ્યું હતું. હા, કૃષ્ણ ભગવાને પોતે જાતે બનાવ્યું હતું. ઉપર હે ઈ જૂનું હે, પણ અહીંયાથી પછી માતાજી નીચે લઈ લીધા છે. અહીંયા નવું મંદિર બને છે, હજી રિનોવેશન થઈ છે કે આખું મંદિરનું ચાલુ જ છે એ લોકો. હા, નવું રિનોવેશન કરે અહીંયા બધું બનાવે. હા, મસ્ત મંદિર, સારું, સરસ કહેવાય, એક નંબર. પોરબંદરમાં છે ને આપણે પહોંચી ગયા છીએ. અને અહીંયા છે ને આપણે પેલું લીધું છે જાંબુવનની ગુફા. હા, જાંબુવનની ગુફામાં આવ્યા છીએ અત્યારે. મેં કીધું હાલો આપણે હે અમે લિસ્ટ બનાવ્યું હતું કે આટલી જગ્યા આખા દિવસમાં જેટલું ફરાય ને એટલું આપણે ફરી લઈશું. પણ રાત્રે આપણે છે ને સોમનાથ પહોંચવાનું છે. હા, અહીંયા આખા દિવસમાં જેટલું ફરાય ને એટલું ફરી લઈ. રાત્રે ફિક્સ થઈ ગયો કે સોમનાથ પહોંચી જવાનું છે.
અને અંદર જોઈએ હવે કેવું છે અહીંયા જાંબુવનની ગુફાનું. હા હા અમે ગૂગલમાં જોયું હતું કે પોરબંદરમાં કેવા ફરવા લાયક પેલેસ છે તો એમાં જાંબુવનની ગુફામાં જાજો એમ હતું. હા તો વળી મેં તો હાલો આવી ગયા આપણે હવે જોઈએ. હા જો આ ગુફા એટલી ઊંડી છે ને એ આસી તો વયા ગયા બોલ. હજી તો આયેલું જ જાય છે ગુફા. અમે દ્વારકા રહી. અમે દ્વારકાથી જ આવ્યા આજે. એવું તમારી બેની કોમેડી જોતી હા જો અહીંયા હે ને બહુ મસ્ત ગુફા હે. જોરદાર લોકેશન છે, જોવા જેવું છે હે. હે ખુશી કેટલી ઠંડક હે ને. બહુ જ મસ્ત છે. એટલું મસ્ત હે ને અહીંયા ખુશી એસી કરતાંય વધારે ઠંડી છે એ મમ્મી. જોવાનો નજારો કેવો મસ્ત છે. હે પપ્પા કેવી ઠંડક છે. ઠંડક છે આમ જોવો બધે. પાણી ટપકે અને હા અહીંયા શિવલિંગ છે બધે. અહીંયા નાના નાના શિવલિંગ છે. ઘણા શિવલિંગ છે ખુશી. અહીંયા લખ્યું છે દાયા શંખ. અહીંયા શંખ છે. આરી વાહ. અરે બહુ જબરદસ્ત છે ખુશી. અહીંયા જો અહીંયા શિવલિંગ બહુ મસ્ત જગ્યા ને ખરેખર આવ્યા તો સારું કર્યું. બહુ મજા આવી અને આપણા વ્યુઅર્સ આપણને અહીંયા મળી ગયા. જો અમે અહીંયા જાંબુવનની ગુફામાં જેવા આવ્યા ને જેવા એન્ટર થયા ને પેલા અમને એમ લાગ્યું કે અહીંયા ગુફા જેવું કઈ દેખાતું તો હે નહીં. મેં કીધું પાછી યાર થોડું ઘણું હે ને ઈ જઈશે પણ અંદર ગયા ને પછી પછી ખબર પડી કે આમ નીચે જવાનું છે તમારે ગુફામાં. પછી એવા મસ્ત મજા આવી ને અંદર. અને અંદરથી પાણી ટપકતું હતું એટલું આમ શું આમ એક્સપ્લેન નથી કરી શકતા કાશીશ. ખરેખર હું તો કહું કે આપણે ઘરે એસી રાખીને એસી કરતાંય વધારે ઠંડક હતી અને અંદર. એમ થાય કે અહીંયા ન્યા આપણે નીકળવું હોય એટલે જો અહીંયા બારે બહુ મસ્ત નજારો છે. પહાડો હે બધા અને અહીંયા પોરબંદરમાં પહાડો બહુ જ છે આશીષ. હા ડુંગર વિસ્તાર વધારે છે. મસ્ત મજા આવી. હવે નીકળીને હવે બીજા લોકેશન પર જાય. હા જો આપણે આવી ગયા છીએ સાંદીપની આશ્રમ શ્રી હરિ મંદિર. હા અને કેટલો નજારો જોવા જેવો હે. હા મસ્ત હે. બહુ મસ્ત હે. જો આખું મંદિર જબરજસ્ત છે. જબરદસ્ત મંદિર છે. હે મમ્મી કૃષ્ણ ભગવાન અને સુદામા અહીંયા ભણ્યા હતા ને. હા આજ આશ્રમમાં ભણ્યા હતા. હા ગાર્ડન વાર્ડન મસ્ત હે મમ્મી કા. બહુ સરસ છે. જો બધી વસ્તુ સરસ છે. મંદિરનો તો આખો લુક જ અલગ હે. એક જ અલગ હે ને આ બધી ગાર્ડન ને એક નંબર. અમે હે ટાઈમે પહોંચી ગયા અહીંયા. ટાઈમે પહોંચી ગયા એટલે આજના દિવસમાં આખું પોરબંદર ફરી લઈ તો મજા આવી જાય ને. બહુ મજા આવી જાય હે. જો આપણા છે ને એક ફેમિલી ફંડના મેમ્બર્સ છે એમનો મને કેટલા ટાઈમ પહેલા મેસેજ આવ્યો હતો કે અમારે છે ને ખમણની ને એની દુકાન છે તો તમારે અને આશીષ જીજુને ને બધાને આવવાનું જ છે ને ખમણ ખાવાના જ છે તો આપણે ને અત્યારે અહીંયા જઈએ દુકાને કા આશીષ. અહીંયા જાય પોરબંદર આવ્યા તો અહીંયા જાતા આવીને આપણે એકવાર ખમણ બગડ્યા હતા ને તે પછી કે ખમણ તમે અહીંયા ખાવા આવજો ઈ કે. બૈરાનો તો ખુશી બગાડ્યા હતા. આ તો ઈ જ કીધું ને બગડ્યા હતા એમ. ને પોરબંદરમાં અહીંયા જે શ્રી હરિ મંદિરે અમે ફર્યા ને બહુ મસ્ત હતું. એક નંબર. બહુ જ સરસ હતું. બહુ મજા આવી હો. બાને તો બહુ મજા આવી. બાકી બહુ મસ્ત એવું મંદિર એકેય છે. બન્યું નથી જે લોકેશન નો ગમ્યું આવે. બધે મજા આવી. હા તો હાલો આપણે છે ને અત્યારે આપણા વ્યુઅર્સ ની શોપ પર જઈએ. આપણે આપણા સબસ્ક્રાઇબર છે ને એમને આપણે ઇન્વાઇટ આપ્યો હતો કે તમે મારી શોપ પર આવજો તો આપણે અહીંયા આવી ગયા. જય શ્રી કૃષ્ણ. જો ખુશી માટે હે ને સ્પેશિયલ ખમણ લઈ આવ્યા હે.
મેં એ જ કીધું. એ વાત મેં એ સાચી. જ કીધું. હમણાં મેં ગાડીમાં શૂટ લીધું મેં મારથી ખમણ નહોતા બન્યા ને તો એ લોકોએ સ્પેશિયલ કીધું કે આશીષ જીજુ ને તમે બધાય ખમણ ખાવા આવજો એમ. અરે વાહ, એમની શોપ છે અહીંયા. તમારા શોપનું નામ શું છે? ગિરનાર ખમણ, દીપક ખમણ. અહીંયા ઉપર ઘર છે ને નીચે શોપ છે કા. હા અને આ દીદી ત્યાં એ વ્લોગ શૂટ કરે. તમારા ચેનલનું નામ શું છે? વિરાલી કી દુનિયા. બધાય સબસ્ક્રાઇબ કરજો અને સપોર્ટ કરજો. એ અમારી જેમ ફેમિલીનું ને એવું બધું જ બતાવે છે. હા તો હાલો બધાય ખમણ ખમણ ખાવા. હાલો બધા આઈસ્ક્રીમ ખાવા. હાલો બધા આઈસ્ક્રીમ જો પેલા ખમણ ખવડાવ્યા ને હવે એક આઈસ્ક્રીમ લઈ આવ્યા. ખમણ પછી ઓલા ઈડડા કેટલું બધું હતું. કેટલું બોલો, હવે હતું. પેટ ભરાઈ ગયું. બપોરનું થઈ ગયું હવે. આ બપોરનું જમવાનું થઈ ગયું. એ તો હજી એમ કહેતા હતા કે હાલો બપોરે હોટલમાં જમવા જાય, પણ ના કે ભાઈ બપોરનું જમવાનું થઈ ગયું. ખુશીનું પેટ રહ્યું આવડું ગમતું. એલા વખાણ કરો કે સંભળાવો યાર. બધું આવી રહે. ચાય કરીને કીધું હો. જો અમે આવ્યા છીએ એમની જે શોપ છે ને ગિરનાર નાયલોન ખમણ, અહીંયા આવી ગયા છીએ ને અહીંયા મસ્ત વિઝિટ કરજો. મસ્ત ખમણ હતા અને હે ખુશી બહુ જ મજા આવી હો. બહુ જ મજા આવી. ઈ કે અહીંયા આવો ઈ કે પછી મેં હાલો 5 મિનિટ જઈને પછી હવે નીકળી. પછી ગિરનાર ખમણ છે ને પોરબંદરના પહેલી શોપ છે કે જેમને છે ને આ નાયલોન ખમણની શરૂઆત આ ઈ કરી. તો કીધું મને દીદી ઈ કે પહેલી ઓર્ડર છે હાર્દિકભાઈ. પોરબંદર આવીને ત્યાં કાકુ આવે છે. હા. ધરા હારા ને આપણને પાર્સલ બાંધી દીધું. મેં કીધું નથી અમારે ખાવું છે ધરા હારા. આપણો આપને એટલો બધો પ્રેમ કરે એટલે. સાચી વાત છે. હા ને બહુ મજા આવી માસી, બહુ મજા આવી. તો જો આપણે આવી ગયા છે સુદામા મંદિર. હે હા આશીષ? હા સુદામા મંદિર આવી ગયા છીએ હા, તો બધા. આપણે ઈ જોઈ લઈએ કે સુદામા મંદિર કેવું છે. મને હા. મમ્મી ને પપ્પા ને બેયને બતાવી દઈ ને અમે જ્યાં આવ્યા હતા ત્યાંથી ખાલી વોકિંગ ડિસ્ટન્સ જ છે. હા એટલે મેં દાદા અહીંયા જઈ આવી. પેલા અહીંયા જઈ આવીને પછી બીજે બધે જઈશું પાછા. હા અરે વાહ. તો જો અહીંયા છે ને સુદામાની લખ 84 પરિક્રમા છે. જો આ આપણે પરિક્રમા ઈ લોકોનું એવું કેવું છે કે આ પૂરી કરીને તો આપણે એટલે ચાર ધામની યાત્રા યાત્રાનું કરી હોય ને એટલું પુણ્ય મળે આપણને. હા હા. એ રીતનું છે આમાં. જો અહીંયા લખ્યું છે શ્રી સુદામાજીની લખ 84 પરિક્રમા. હા હાલો ખુશી બધું દર્શન કરી લીધું, મજા આવી. બહુ મસ્ત, બહુ મજા આવી ને ચાલો હવે પાછા આપણે નીકળી જાય. મમ્મી મજા આવી ને? મજા આવી. મમ્મીને તો બહુ જ આવે ને કેટલો બધો પ્રેમ આપે બધાય. બધા પોરબંદર વાસીઓ. હા. ખરેખર બહુ મજા આવી. બહુ મજા આવી. ક્યાંયનું એમ કહેવાય એમ નથી કે બધાય ડેસ્ટિનેશન જ્યાં જાય ત્યાં બધાય એટલો પ્રેમ મળ્યો એ વાત સાચી. બા બા જો આપણે આપણા સબસ્ક્રાઇબર બીજા છે એમને મળવા આવી ગયા છે. કેમ છો? જય શ્રી કૃષ્ણ. તો અમને છે ને મેસેજ આવ્યો હતો કે અમારી ખાજડી તમે ચાખવા આવજો. મેં કીધું અમે ખાલી વિઝિટ કરવા આવશું અહીંયા તમારે અહીંયા. તો હા. આપણે અહીં નજીક થતું હતું ને તો આપણે અહીંયા જઈ આવ્યા. હા હા એમની શોપ છે. હા હા જો દીદીએ છે ને આપણને ખાજડીનું આખું બોક્સ આપી દીધું છે ધરા હારે. હા પોરબંદરની પ્રખ્યાત ખાજલી. હા હાલો. હાલો આવજો. જય શ્રી કૃષ્ણ. તો જો ગલી ખૂચીમાંથી છે ને માન ગાડી કાઢીને અમે પહોંચ્યા છીએ કીર્તિ મંદિર. કીર્તિ મંદિર એવડી નાની નાની ગલી હતી. વન વે માં ઘુસી ગયા હતા અને કેટલું થઈ ગયું હાલો ને આપણે. હા જો કીર્તિ ગરમી મંદિર. ચડી ગઈ એમને હવે. કીર્તિ મંદિર પહોંચી ગયા છે. ગાંધીજીનું જન્મ સ્થળ. ગાંધીજીનું જન્મ સ્થળ. હાલો અંદર બધું જોઈ લઈ. હાલો જોઈ લે કાઈ બાકી રાખવાનું નથી થતું. બીજું કઈ નહીં. કાંઈ બાકી નહીં રહે, miss ચિંતા ન ન. થવું જોઈએ. હા એમ ન લાવવું જોઈએ કે આ સિટીમાં ગયા હતા અને અહીંયા આ વસ્તુ બાકી રહી ગઈ કા. હા અને તોય હજી કાંઈ પણ ભૂલાતું હોય હજી અમે આગળ જો બગદાણા ભગુડા પાલિતાણા ત્યાં બધે જવાના છીએ. સોમનાથ આપણે સોમનાથમાં 2 દિવસ લગભગ સ્ટે કરશું. હા. તો કાંઈ પણ એવી વસ્તુ હોય જે ખબર ન હોય તો તમે કહીજો હો હા અમને કોમેન્ટ કરી બધાને. દેજો ફટાફટ જલ્દીથી. જો બે સાસુઓ છે ને ગાંધીજીનું બધું અહીંયા જે છે ને એ જોવે છે. જો આ જગ્યાએ ગાંધીજીનો જન્મ થયો હતો. આ રૂમમાં કા? આ રૂમમાં જો એ લખ્યું જ છે. સરસ છે કાં ખુશી? હમ
હા ઈ છે હો હા જોઈ લે રસોઈ લાગે. લાગે છે કેવું? અરે વાહ મસ્ત હે કા ખુશી નાનકડું ટબુડા જેવું. હા આ ઈ જ છે ને એમ? મને લાગે છે તો. ના જો આયા લાગે છે. ઓલો વરસાદના પાણીનો સંગ્રહ કરવાનો કૂવો ની છે હા. હા હા ઘંટુડો જો કંટુડો છે. એરિયો જો હા. અરે વાહ સરસ છે કા ખુશી સરસ છે જો ને બધું અલગ અલગ. હા જો આપણે છે ને પોરબંદરમાં બધું એટલે બધુંય ફરી લીધું બહુ જ મજા આવી અને ચોપાટી જાવું તું પણ છે ને અત્યારે અહીંયા બીચ પર એટલો તડકો હોય ને કારણ કે 2:30 વાગ્યા છે તો મેં કીધું હવે ચોપાટી નથી જવું આપણે માધવપુર બીચ ઉપર વયા જાય શું કેવું આશીષ હા માધવપુર પહોંચી જાય ને ત્યાં સુધીમાં હા એટલે અત્યારે જો તડકાનું તો અહીંયા કાંઈ જરાય મજા ન આવે હે આશીષ હા અને બધા અમે જે પોરબંદરના મહિલાને એમને એમ કીધું કે રાઈત પડી અહીંયા બહુ મજા આવે એવું છે હા ઈ કે તો બસ મેં તો અમે જો કે બીચ જ છે અહીંયા ચોપાટી તો આપણે માધવપુર બીચ નું બહુ હતું આપણે અહીંયા પેલા વયા જાય આપણે અહીંયા મજા આવે એવું મજા આવે એવું એમ એટલે પણ માધવપુર નીકળી ગયા જો માધવપુર ઓન ધ વે જો અહીંયા બે બાજુ વ્યૂ કેવો હે આશીષ એક અરે વાહ રે વાહ આવું તો પહેલી વાર જોયું હું એને ગાડી ધીમે ધીમે જવા દઉં મસ્ત વ્યૂ હે મમ્મી તો ફાઇનલી છે ને અમે માધવપુર બીચ ઉપર આવી ગયા છીએ અને અહીંનો નજારો જોવો તમે લોકો એક નંબર બીચ છે જબરદસ્ત થોડો ગાંડો હે આજે બીચ થોડોક છે ને આજે ગાંડો છે દરિયો એવું લાગે વધારે પડતા મજા આવે છે બહુ અચાનક જ મજા આવી જાય હા અમે એને ક્યારના અહીંયા માધવપુર બીચ આવી ગયા હતા પણ ગાડીમાં એને આરામથી બેઠા હતા થોડોક છે ને આરામ કરી લીધો હા બધાએ બાએ ને એને નાસ્તો કરી લીધો જે આપણે વ્યુઅર્સે ખમણ ને બધું બાંધીને દીધું હતું ને તો બાએ ને એને ઈ ખાધું હા. આજે બપોરે તો જો કે એને બધાયના પેટ ભરાઈ ગયા એટલે કઈ બીજે કઈ જમવા જ નથી ગયા બોલો હા હા આઈસ્ક્રીમ ખાધી ને સોડા પીધી ને બધું બધું ખમણ ખમણ ખાધા ખાધું. બાતડા અને બધું બીજું હાંડવો ને હાંડવો અને કેટલું બધું કેટલુંય ખાધું કેટલું એટલે કેટલુંય હાલો હવે થોડીક વાર એન્જોય કરશું અહીંયા માધવપુર બીચે એન્જોય બહુ મસ્ત એકદમ મસ્ત પવન ને જો મમ્મી ને પપ્પા જો અહીંયા ઊભા ઊભા જોવે હે હા હા અહીંયા હવે ઊભા હે હું તો અત્યારે તો વાળ એટલા ઉડે છે ને તમારા વાળ હોય ને અહીંયા આવો ને એટલે વાળ પતી જાય સમજી ગયો તમારે એ વાત સાચી. સાચવવા પડે ને કે કેર કરવી પડે તો જ હારા વાળ રહે આયા એમ હા હા વાળ અહીંયા કેર કરવી પડે મારા વાળ આટલા મસ્ત હતા ને 2-3 થી ફોડી ને એમાં બહુ રફ થઈ ગયા છે પણ હું સીરમ ને એવું બધું નાખી તેલ નાખું રાઈતે ને હવાર વોશ કરું ને એવું બધું કરી હરખા કરું મેડમ નું હે ને જરાક ફેસ હે ને ઓલું થઈ ગયું જો બેયના એવા થઈ ગયા છે બેયના આપણે એવા હોટલે જઈશું ને હા. આપણે જેવું ફેસ પેક બનાવીને આપણે બધું લઈ આવ્યા છે બધું મસ્ત ફેસ પેક લગાડી દઈશું હવે તો લગાડવા જેવું જ છે હો 2 દીથી તો લગાડતા નહોતા પણ આજે તો લગાડવા જેવું જ છે ખુશી અને હું તમને લોકોને કહું ને હું એટલી હરખપદુડી થઈ ને હું અહીંયા શોર્ટ્સ પહેરવા લઈ આવી હતી કે હું માધવપુર બીચે પહેરી જરાય પહેરવાનો ટાઈમ ન મળ્યો બોલો એ વાત સાચી મે કેવી મજા આવે હે મજા શું દરિયાના મોજા તો જો દીકરા જોઈને આમ થઈ જાય આજે મોજા બહુ આવે મોટા મોટા દરિયા મોજા મોજા આવે એ વાત સાચી પપ્પા આ તો બહુ મોટા હે બેટા પવન કેવો આવે એમ હતું મમ્મી કે અમે કઈ પગ પલાળશું ને એવું કરશું પણ અત્યારે જવાય એમ જ નથી તમે બતાવો તો આશીષ જો બહુ વધારે પડતા મજા આવે આઈ છે બીક લાગે એવું હા હા કોઈ નથી આખા બીચમાં હું એક જરાક કપલ ની અહીંયા હે અંદર પણ જવાય એમ નથી અત્યારે સેફટી નો કહેવાય આજ કોઈ ના આજે બહુ અને આમ હાવ નીચું વયું ગયું છે અને મજા એવો જોરદાર આવે હે હા હા બીક લાગે આપણે અહીંથી જોઈને ને એન્જોય કરી કા મમ્મી હા આપણે અહીંયા કાંઠે કાંઠે જોઈને એન્જોય કરે ખાઈકા નથી ને ના જરાય નહીં ને હું 5-5 મિનિટે પૂછું હો ખુશી એને ક્યાં નહીં પૂછે હો મમ્મી થાયકા નથી ને મમ્મી ભૂખ નથી લાગી ને મમ્મી કઈ થાતું નથી ને આપણા ત્રણનું તો હાલી જાય હાલો ગાડી દવા બાવા પીન પણ મમ્મીને જે પણ બીક લાગે કાંઈ નથી. થાય જો આયા હે ને મેડમ નું મસ્ત ફોટોશૂટ થઈ ગયું છે જો તમારે અમારા ફોટા જોવા હોય ને તો અમારા ઇન્સ્ટાગ્રામ પેજ ને ફોલો કરી દેજો એમાં અમે અપલોડ કરી દઈશું કા ખુશી હા એમાં અપલોડ કરી દઈશું ને અત્યારે ફોટો પાડવામાં એટલા ઈસા ને કે તમે લોકો વાત તો પૂછો આશીષ ને મને તેડવાની હતી ઈ રીતનો ફોટો પાડ્યો તો કે તું તેડાતી નથી ઈ કે હા, મેં પાડા તમારી એવો જ ફોટો પાડવો હે હા પાડા જેવી તેડાય આ તો કાંઈ તમે પાડા જેવા જ છો તો તમે તેડી શકો ને હાલો હવે જો અહીંયા એન્જોય કરી લીધો હવે નીકળી અહીંથી ને જાય સોમનાથ આ જોઈ અને આ નાસ્તો કાંઈક હોય ને તો આપણે પેલા નાસ્તો કરી લઈ પછી જઈશું એમ ઓકે હાલો રસ્તામાં નાસ્તો કરી લઈ હા હાલો બધાય ચણા ચટપટી ખાવા હાલો બધાય ચણા ચટપટી ચણા જોર કરમ જી કયો ઈ
બધુંય નાખ્યું બધુંય હે. તો આશીષ કે મારે નથી ખાવું, પપ્પા કે મારે કોઈ કે મારે નથી ખાવું. મારે તો ખાવું હે, મેં કીધું. મને આ ચણા ચટપટીની ખાવાની ઈચ્છા નહોતી એટલે મેં ના પાડી. મને ઈચ્છા થઈ છે ને હું અહીંયા ગાડી ઊભી રાખી દઈશ. ઓકે. જો આપણે પહોંચી ગયા છીએ માંગરોળ ને માંગરોળ થી નીકળ્યા હોય ને ત્યાંનો ફેમસ હલવો ન ખાય એવું તો બને નહીં. નો જ બને ને, લીલા નારિયેળનો હલવો બધા કેટલા વખાણ કરે બોલો હલવાના. તો મેં બહુ વખાણ એટલે બહુ વખાણ સાંભળ્યા હતા. કોમેન્ટમાં ઘણી કોમેન્ટ આવી, તમે માંગરોળ જાઓ ને તો લીલા નારિયેળનો હલવો જરૂર ને જરૂર ટેસ્ટ કરજો ને ખાઈ. અમે તો કોઈ દિવસ ખાધો નથી, ટેસ્ટ નથી કર્યો. હા, નથી જ કર્યો, કારણ કે આ બાજુ નીકળી તો આપણે ટેસ્ટ વળી કરી લઈએ. ને એવું નથી કોક લઈ આવ્યું હોય ને અમે ખાધો હોય. હા, તો આપણે હે ને આ વખતે ટેસ્ટ કરવો જ છે. આપણે હલવો કેવો આવે જોવો હોય, બહુ વખાણ સાંભળી. હા, માસાએ કીધું તો અહીંયાથી નીકળો ને નારિયેળનો હલવો લેતા જઈજો. હા, સાચું ને મમ્મી? હા સાચું જ ને. મમ્મી ખાવો હે ને તમારે? આ ખાઈશું ને. મજા આવશે. આ વખતે તો મમ્મી ને ભલે ડાયાબિટીસ હોય પણ ટેસ્ટ કરાવો. ખાવો જ છે અને પાર્સલ લઈ લઈશું. પાર્સલ લઈ લઉં. હાલો હું લેતો આવું, તમે બેહો તમે ગાડીમાં. લેતા આપણે આ સોમનાથ હાઈવે ઉપર જઈને અહીંયા ઘણી બધી દુકાનો, એટલા બધા બોર્ડ જોઈને ધરાઈ જાય એમ કે હલો સાચી વાત છે. બોર્ડ જોઈને ધરાઈ જાય એટલા બધા બોર્ડ માર્યા છે. હલવો હલવો. હા હાલો હું લેતો હો. હા. લાવો. ને જો ભાઈ હે ને આ આપ્યો તમને ચાખવા માટે. અરે વાહ રે વાહ. ચાખી જ લ્યો આમાંથી એટલે ખબર પડે કેવો હે. ટેસ્ટ કરી લ્યો. નારિયેળનો હલવો દરેક ખુશીઓમાં સ્પેશિયલ. અરે વાહ સરસ. માંગરોળ ફેમસ સ્પેશિયલ કોકોનટ હલવો. ટેસ્ટ એકદમ અલગ હે હો મમ્મી. મને ચાખ્યો ને મેં ચાખ જોઈ કેવો હે. પપ્પા ચાખો, બહુ મસ્ત હે. પપ્પાને તો બહુ ભાવે એવો હે. પપ્પાને તો બહુ ભાવ. એકદમ પોચો પપ્પા. મીઠાઈ મસ્ત હે, હા? બહુ ભાવે. ને પાછી પોચી હે પપ્પા. અંદર કઈ કાજુ બદામ ને એવું કઈ નહીં. નકર વાળી એમ થાય હે હા. મમ્મી કેવો હે? ટેસ્ટ કેવો હે? મસ્ત. ટેસ્ટ જબરજસ્ત હે. મેં ભાઈએ કીધું કે ઓલ ઇન્ડિયામાં તમારે ગમે ત્યારે ડિલિવરી જોતી હોય ને તો કાર્ડ આપ્યું હોય, ઘર બેઠા મળી જાય. એમ હા, અરે 12 દિવસ સુધી નો બગડે. ફ્રીજમાં નહીં રાખવાનો પણ 12 દિવસ લગી નો બગડે. નો બગડે. મેં પૂછી લીધું બધું કેટલા દિવસ હાલશે. હજી આપણે ઘરે પહોંચવાનું હે ત્યાં સુધી. પહેલી વાર બધું પૂછીને આવ્યો, નકર આશીષ બધું હે ને અને હું નહીં પૂછ્યું હોય એમ શરમ ના, આવે. એને એમય કીધું ફ્રીજમાં નો રાખતા. ફ્રીજમાં રાખશો ને તો એનો ટેસ્ટ બદલાઈ જશે એમ. જો હજી અમે અહીંયા સ્ટે થયા ને તરત જ આપણા વ્યુઅર્સ મળી ગયા. ચેનલમાં આવ્યું તો ખુશી વરનામ ખુશી. હા YouTube માં. જો ફાઇનલી છે ને આપણે સોમનાથમાં પહોંચી ગયા છીએ અને જેવા આપણે પૈસાના સ્ટે લીધું ને આપણા સબસ્ક્રાઇબર મળી ગયા છે. પાર્કિંગમાં જ મળી ગયા. હા, તો હવે જો જમી લઈ બધાય. ભૂખ લાગી હવે તો. બહુ ભૂખ લાગી છે. હા, તો જમી લઈ અને પછી છે ને કાલે તમને બધું અમે બતાવશું કે હોમ, અમે કઈ જગ્યાએ છીએ, રૂમ ટૂર કરાવશું ને બધું. હોમ ટૂર હોમ નહીં, ટૂર ને હોમ આ ઘર જ કહેવાય ને. 2 દિવસ માટે આપણું ઘર. એ વાત સાચી છે. આપણે જ્યાં રહીને આપણું ઘર સમજીને રહેવાનું તો હે. જ મજા આવે, નકર તો કંટાળી જાય. સાચી વાત છે. તો હાલો આપણે જમવા જાય નીચે. હાલો બધાય જમવા. હાલો બધાય જમવા. આજના મેનુમાં શું છે ખુશી? ખીચડી છે, ઢોકળીનું શાક છે, પછી આ ભરેલા રીંગણાનું છે, સંભારો છે, ભૂંગળા છે, રોટલી છે અને રોટલો છે. રોટલો જો મસ્ત નાનો ગોલ મટોલ કા. મસ્ત છે, એકદમ સરસ જમવાનું છે. હા પ્યોર કાઠિયાવાડી. પ્યોર કાઠિયાવાડી એકદમ. હા હાલો જમી લ્યો મમ્મી. સારું હે ને? આપણને જામો પડી ગયા. અરે વાહ. મમ્મીને તો જામો પડે એટલે તો આપણે આવું બધું ગોઠવીએ. હા છાશ જો છાશ ઠંડી. આ જો છાશનો મસાલો. અથાણું છે, અથાણું છે, કઢી કઢી છે જો. મેં લીધી નથી સમજ્યા. મેં બધું લઈ લીધું. મેં ખાલી રીંગણાનું શાક નથી લીધું ને રોટલો નથી લીધો. મેં આ બધું લઈ લીધું પણ કઢી નથી લીધી આપણે. ઓકે. તો ચાલો આજનો વિડીયો હવે અહીંયા જ એન્ડ કરી દઈએ. મળીશું સોમનાથના નવા વ્લોગ સાથે. તો બધાને બાય બાય ને ગુડ નાઇટ.